અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી। 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો મેળવ્યો હતો। ત્યારે આજરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। તો આ તરફ ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, સેક્રેટરી તરીકે નિલેશ પટેલ, ટ્રેઝરર તરીકે ચંદુલાલ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે PR રાવ અને ભરત પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવા લાયન્સ ક્લબ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને હાલમાં તેઓ લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી છે। આ ઉપરાંત અગાઉ તેઓ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે, ત્યારે તેઓ વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે। આ તરફ તેઓ સામે ઉદ્યોગપતિઓને સાથે રાખીને ઉદ્યોગોને કનગળતા વિવિધ પ્રશ્નોના નિરાકરણનો પડકાર રહેશે। આ સાથે જ અધિકારીઓ સાથેના તાલમેલની પણ તેઓએ ચોકસાઈ રાખવી પડશે। વર્ષ 2025-26 અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની આજે જે પ્રથમ મિટિંગનું આયોજન થયેલું હતું, તેમાં સર્વાનુમતે જે મને પ્રેસિડેન્ટનું દાયિત્વ સોંપવામાં આવેલું છે એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને આવનાર દિવસોમાં વસાહતને જે કંઈ બી અટકેલા પ્રશ્ન છે, એન્વાયરમેન્ટ હોય કે ટ્રાન્સપોર્ટના ઘર હોય કે હાઉસિંગમાં બી કોઈ પ્રશ્ન હોય, એના ચોક્કસ અવિરતપણે અમે સોલ્વ કરીશું અને આવનાર દિવસોમાં સૌ સાથે મળી અને એસ્ટેટનો સર્વાંગી વિકાસ થાય એ અમારા સૌ પ્રથમ પ્રયત્ન રહેશે અને વસાહતના તમામ ઉદ્યોગપતિઓનો અમને જે એક તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર।